દિલ્હી જંતર મંતર ખાતે જે આંદોલન ચાલી રહ્યું હતું તેમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે જંતર મંતર ખાતે જે આંદોલનકારીઓ છે તેમની એક માંગ હતી કે જે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ પ્રધાન છે તેઓ રાજીનામું આપે, અને આખરે તેમણે રાજીનામું આપ્યું છે. એટલે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે જ આ મુદ્દે અમે ચર્ચા કરી હતી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે. ત્યારે તેમણે પણ કહ્યું હતું કે ખરેખર આવું જ બનશે, 1-2 દિવસની અંદર ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે, અને એ જ સ્થિતિ અત્યારે સર્જાય છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે તેમણે રાજીનામું આપી દીધું છે. ત્યારે આ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, શું કહેશો? હાલ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. મયુરભાઈ, આપણે સાચા ઠેર્યા એનો કઈ જશ્ન બશ્નની જરૂર નથી. મૂળ તો એક બહુ મોટી આફતમાંથી દેશ અને સરકાર બે ઉગરી ગઈ. આંદોલનનો આ 36મો દિવસ હતો. આજે આંદોલનનો 36મો દિવસ હતો, અને સ્થિતિ તો એવી હતી, 36ના આંકડા થઈ ગયો હતો જૈનજીને અને સરકારને. એ 36નો આંકડો 36મા દિવસે એક સુખદ અંત તરફ આવ્યો, જે આપણે ગઈકાલે મયુરભાઈ તમારી ચેનલમાં મેં વાત કરી હતી કે હવે એક માત્ર ઉકેલ ધર્મેન્દ્ર પ્રધાન સ્વયં નૈતિકતાને આગળ ધરીને રાજીનામું આપી દે એ જ બચ્યું છે. અને એવું કરવામાં સરકારે કોઈ નાલેશી નથી. મેં એમ કીધેલું કે એમાં કઈ ખોટું પણ નથી, કારણ કે ધર્મેન્દ્ર પ્રધાન એ કઈ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે કેકા શાસ્ત્રી કે કનૈયાલાલ મુનશી કે એવા કોઈ બહુ મોટા શિક્ષણ મહારથી નથી. મંત્રી છે, હતા ને છે. તો મંત્રીમાંથી નીકળી જાય તો એની શાખ બચી જાય અને સરકારની ઉપરથી ઘાત ટળી જાય. તો તમે અત્યારે જે મને મેસેજ આપ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું, હવે હું બહાર હતો પણ અત્યારે હું જાણું, ટીવીમાં જોયું છે, તો ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી બચશે હરિગોપાળ. સરકાર માટે આવું થયું. જી સર, અત્યાર સુધી આમ તો જોઈએ તો સરકાર ઝૂકવા તૈયાર નહોતી, પરંતુ તમે ગઈકાલે જ કહ્યું હતું કે છેલ્લે અંત તો આ જ આવશે, તો જ આંદોલન શાંત પડશે. તો હવે શું લાગે છે, આંદોલનકારીઓનું જે મુખ્ય માંગ હતી એ તો સ્વીકારાઈ ગઈ છે, તો હવે અહીંથી આંદોલન પૂર્ણ થઈ જશે? ના, જુઓ, એક તમને કહું, આ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી મેં ગઈકાલે તમને કીધું કે ગુબ્બારો આખો આંદોલનનો ગુબ્બારો પૂર્ણ કળાએ ખીલ્યો હતો, બરાબર. એમાં વાંચુકજીના પારણા કરાવીને મેં એક શબ્દ વાપર્યો હતો કે સરકારે એ ગુબ્બારામાં પિન તો મારી દીધી. હવે જો રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાન આપી દે તો આખો આંદોલનનો ગુબ્બારો જે સરકારની સામે વિપક્ષોએ ઉભો કર્યો એની હવા નીકળી જાય. આજે ઈ થયું, રાઈટ. હવે વિપક્ષો પાસે ખરેખર તો હવે સરકાર સામે શિંગડા ભરાવા માટે આ મુદ્દે કમસે કમ કાંઈ નથી. અને જો ઈ કાંઈ કરશે, હજી આંદોલન ચાલુ જ રાખશે, લખી રાખો. આંદોલન બંધ નહીં કરે, કારણ કે વર્ષો પછી એક મુદ્દો એના હાથમાં આવ્યો હતો. હવે પ્રધાનને રાજીનામું દઈ દીધું એ જુદી ઘટના છે. નૈતિકતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રની હિત સર્વપ્રથમ છે ને એવું બધું કહીને જે એને રાજીનામું આપી દીધું, પણ વિપક્ષો તો આને હવે આમાં પાણીમાંથી પોરા કાઢશે. જેમ ગઈકાલે અભિજીત દીપકે ગઈકાલે જ કીધું કે અમે એમ માનીએ છીએ કે સરકારે 47 જેટલા જે પરીક્ષા લેનારી જે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 લોકોને બરતરફ કર્યા હતા ગઈકાલે, બરાબર. તો અભિજીત દીપકે ગઈકાલે જ કીધું કે એ બરતરફ ભલે કર્યા હોય, પણ જેને નવા સચિવ જેને મૂક્યા છે એનટીસીમાં નવા સચિવ, એની સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ છે, એટલે એની પસંદગી પણ બરાબર નથી. એમ કરીને એને એક પાછું પાણીમાંથી પોરો કાઢીને આંદોલન ચાલુ રાખવાની વાત કરી હતી. તો હવે ઈ પણ થશે. વિપક્ષો એમ કહેશે કે ભાઈ સરકારે ભલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 જેટલા લોકોને બરતરફ કર્યા, ભલે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપ્યું, પણ
અત્યારે જેની નિમણૂક આ કરવામાં આવી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં, એ પણ એમ કે દૂધે જોયેલા નથી. એટલે આમાં કઈ મૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલના चाहिए. હવે જો એવું કહેશે કે ચહેરા નહીં ચરિત્ર બદલના चाहिए, જે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર હતું એ હવે વિપક્ષો કહેશે કે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપી દીધું તો એની જગ્યાએ એના જેવો જ બીજો કોઈ આવે તો એનો મતલબ શું છે? હવે એમાં તો શિક્ષણનો શાસ્ત્રી દેશભરના શિક્ષકો જેને માનતા હોય એવા મંત્રીને મૂકો તો વધારે સારું થાય. આલ્યાનો ભાઈ આલ્યાની ટોપી માલ્યા માથે આલ્યો ઉગાડા માથે એવું કરો એનો શું અર્થ? આવો એક મુદ્દો કાઢશે કે ધર્મેન્દ્ર પ્રધાનની જગ્યાએ કોઈ જો લાયક માણસ મૂકશો તો જ અમે સ્વીકારશું, એમ કરીને પણ એ આંદોલન ચાલુ રાખશે. અને તમે આપણે બધા જાણીએ છીએ, મેં તમને જે નામ આપ્યા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે શાસ્ત્રી, કે શાસ્ત્રી, કે કનૈયાલાલ મુનશી, હવે એવા વિદ્વત વ્યક્તિ તો અત્યારે ક્યાં છે સમજો. એટલે એવા નથી, એટલે કોઈ પણ ને પછી મંત્રી બનાવે શિક્ષણ મંત્રી તો એની સામે પાછા આ લોકો વિરોધ કરી શકશે કે આ તો ભાઈ એ નહીં થયું, આ તો જૂની બોટલમાં નવો દારૂ. તો એનો શું મતલબ એમ? એટલે આંદોલન ટૂંકમાં વિપક્ષો છોડશે નહીં. અત્યારે જંતર મંતર ઉપર અભિષેક દીપકે સહિતના જેટલા આંદોલનિક જે લોકો છે કોકરોચ જનતા પાર્ટીના, એ લોકો જશ્ન મનાવી રહ્યા છે કે ભાઈ જે લોકોએ આ પેપર લીક થવાને કારણે જેણે પોતે સુસાઇડ કરી લીધું, આ એને સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે અમારી જીતની, એવું પણ એને ન્યા કીધું. બરાબર, પણ હજી આંદોલન આટોપી લેશું એવું કોઈ બોલ્યા નથી. નથી અભિજીત દીપકે બોલ્યા કે નથી વિરોધ પક્ષો બોલ્યા, પણ સરકારે એના લેવલ પ્રમાણે ખેલ પાડી દીધો કે હવે જો વિપક્ષો આંદોલન ચાલુ રાખે તો સરકાર એમ 100% પ્રજાને કહી શકશે કે આ લોકોને તો કેવળ ને કેવળ સરકારને ભીંહમાં મૂકવાનો જ ઈરાદો હતો. એને ખભો મળી ગયો તો છાત્રોનો, જે છાત્રોનો ખભો એના ઉપર બંદૂક ફોડીને આ લોકો નિશાન પાડતા હતા અને હજી ચાલુ રાખે છે. એનો અર્થ એમ છે કે આનો ઈરાદો સારો નથી. એમ કરીને જે હવે જો આંદોલન આ લોકો ચાલુ રાખશે તો એની ઉપર સ્કોર કરવામાં શાસક પક્ષને સફળતા મળશે. પણ વિપક્ષો લીધી મૂકશે નહીં એવું મારું માનવું છે. કારણ કે એની પાસે વર્ષો પછી પહેલી વાર એવો મુદ્દો આવ્યો છે કે જેમાં અત્યારે સરકાર બેકફૂટ ઉપર દેખાય. તો હજી આવું બીજું કરશે. ધારો કે અત્યારે વિદ્યાર્થીનું પૂરું થયું તો બીજી મુદ્દાની ક્યાં તાણ છે? જેમ ભૂતકાળમાં પણ આપણે જોયું ને, અનેક વખત સરકારે બેકફૂટ ઉપર પગલા ભર્યા હતા ને, કૃષિ કાનૂન થી માંડીને હિટ એન્ડ રન થી માંડીને જેટલા પણ બનાવ બન્યા હતા તેમાં સરકારે ભૂતકાળમાં તો આ બધું પાછળ ગયા જ છે ને. જો કૃષિ વિકાસ, જો 3 કૃષિ કાયદા 2021 મૂક્યા હતા એમાંય પાછા પડ્યા હતા. જમીન સંપાદન ઓર્ડિનન્સ 2013 એમાંય પાછા પડ્યા. પછી લેટરલ એન્ટ્રી નોટિફિકેશન 2024 તો એમાં એટલે કે સચિવની ડાયરેક્ટ ભરતી તો એ પાછું લેવું પડ્યું. બ્રોડકાસ્ટિંગ બિલ આવ્યું હતું 2024 એમાંય પાછળ પડ્યા. ઓલ્ડ પેન્શન સ્કીમ 2024 એમાંય પછી ફેરફાર કરવો પડ્યો. અને હિટ એન્ડ રન નો કાયદો હતો 2024 એમાંય ફેરફાર કરવો પડ્યો. એટલે સરકારે અનેક વખત બેકફૂટમાં તો ગયા, પણ આ રીતે જેમ દીપકે કીધું એમ આ રીતે ધર્મેન્દ્ર પ્રધાનને આ તો કાયદેસર ક્લીન બોલ્ડ કર્યા ગણાય કે વિરોધ થવા ને કારણે સરકારે આ બધું પડતું મૂક્યું. ઓલા બધા કેસમાં તો એ પ્રધાનોએ કોઈ પડતું નતું મૂક્યું, બુદ્ધિપૂર્વકના જે છે યુ ટર્ન લીધેલા. પણ આને કીધું દીપકે કે હવે એને જો અત્યારે જ તમને કહું છું કે દીપકે એમ કીધું છે કે હજી અમારી બીજી 2 માગણી છે. બોલો, બરાબર? એટલે પીડિત પરિવારોને મુઆવજા એટલે કે વળતર આપવાની છે 1-1 કરોડનું, એ ઓછું નહીં. અને કોઈની ઉપર કેસ જે થયા છે એ કેસ માંડવાળ કરી દો. પોલીસની કાર્યવાહી જે છે ને, એટલે પોલીસ વાળા ઉપર હવે કાર્યવાહી કરવાનું કે છે. લ્યો, આ નવો ડખો આવ્યો સમજો. પેલા એમ હતું કે જે જેએનજીના યુવાનો ઉપર જે કર્યું છે એ કાર્યવાહી થવી ન જોઈએ, ગુના નોંધાવાના નહીં, એને બધાને ક્ષમા કરી દેવાની વાત થઈ ગઈ પૂરી. તો સરકારે કીધું કાંઈ વાંધો નહીં, અમે વિચારશું. હવે એને શું કીધું કે અમને છોકરાઓ ઉપરના કેસ તો તમે માંડી જ વાળો, પણ પોલીસ ઉપર કેસ કરો. લ્યો, હવે આ નવો મેં કીધું ને તમને કે આ બધું તમે લખી રાખજો. આમાં કોઈ દિવસ એ લોકો પીછેહટ કરશે જ નહીં. એને દીપકે કીધું હમ કોકરોચ છે વૈસે, એમ ચોખ્ખે ચોખ્ખું પોતે બોલ્યા કે હમ તો કોકરોચ હે, એસે ही जाने वाले नहीं है. એટલે સસ્તામાં નહીં જાય. કોકરોચ એટલે વંદા.
તો અમે એમ કઈ નહીં જાણીએ. એટલે આમ તમે કહીને ટૂંકમાં એને હજી આંદોલનનો ડખો જે છે ચાલુ રાખ્યો છે. અને વિપક્ષો પણ હવે એમાં સ્વાભાવિક જ જોઈન્ટ થાય. અને આણે કીધું કે દીપકે કે એ બાદશાહત અમારી વજહ છે, અમે આ બાદશાહી અમે કરી છે અને હજી અમારી 2 માંગણી છે જે સરકારે સ્વીકારવી રહી. એટલે ટૂંકમાં હવે આંદોલન મેં કીધું ને એની રીતે અલગ અલગ એંગલ થી ચાલુ રાખશે, કારણ કે પાછળ વિપક્ષ થી માંડીને બધાનો સપોર્ટ છે. એટલે હવે ખરી લડાઈમાં હવે તમારી જાણ ખાતર ભલે આ લોકો ગમે તેમ કે, પણ હવે લડાઈમાં થોડુંક બેકફૂટ ઉપરથી એનડીએ સરકાર ફ્રન્ટ ફૂટ ઉપર તો આવી. ઈ કહી શકશે કે તમારી જે મુખ્ય 3 માંગણી હતી 3 સ્વીકારાઈ ગઈ. હવે તમે પાણીમાંથી પોરા કાઢો કે હવે પોલીસ વાળા ઉપર કેસ કરો. તો ભાઈ પોલીસ વાળા ઉપર કેસ કરવાની જે વાત છે એ પાછો નવો મુદ્દો થયો. તો આ તો એવું છે કે તો પોલીસે હું માર ખાવા, કારણ કે એને ઈંટો બીટો મારી એટલે પોલીસ વાળા એ પણ લાઠીચાર્જ કરવો પડ્યો ને. અને પોલીસ ઉપર એક્શન લે ધારો કે, તો હવે પોલીસ ડિપાર્ટમેન્ટે કે ને ભાઈ તો તમે અમને કયો અમારે કરવાનું હું, માર ખાવાનું કે શું કરવાનું. એટલે ઈ મુદ્દો હવે એકદમ ટૂંકમાં હાઈલાઈટ થવાનો. એટલે ટૂંકમાં વિપક્ષો એનો આ મુદ્દા કોઈ પણ ભોગે, આપણે ગઈકાલે મેં તમને ચર્ચા કરી હતી, આ જ મુદ્દો હતો. મેં તમને સ્પષ્ટપણે કીધું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વગર કાંઈ મેળ પડે એમ નથી. આ એક કીધું. અને બીજું કીધું હતું કે તેમ છતાં તમે જ પ્રશ્ન પૂછ્યો હતો કે શું એના રાજીનામાથી બધું થઈ જશે, તોય મેં તમને કીધું કે નહીં, આંદોલન તો ચાલુ જ રહેશે. પાણીમાંથી પોરા કાઢીને બીજા મુદ્દા ઉભા કરશે. કારણ કે આવો માહોલ જે અત્યારે સર્જાણો એવો નજીકના ભવિષ્યમાં ક્યારેય સર્જાણો નહોતો. અને દેશની કોઈ રાજકીય પાર્ટીમાં એવી ત્રેવડ નથી કે જનતાનો આટલી સહાનુભૂતિ મેળવી શકે જે અત્યારે કોકરોચ જનતા પાર્ટીના આ એક મુદ્દાને કારણે મળી છે. પોતે રેલી કરી શકે, સભા કરી શકે, પ્રદર્શન કરી શકે, એ બધું કરી શકે, પણ આ દિવસો સુધી ઉપવાસ આંદોલન કરવું, દેશભરનો ટેકો મળવો, આ બધું જે છે ને એ સંભવ નથી. અત્યારે કોકરોચ જનતા પાર્ટી કે છે કે દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ. આ લોકતંત્ર છે, અમારે ડરવાની કાંઈ જરૂર નથી, અમારી બાદશાહત છે, અમે બાદશાહત છે બને, એમ કરીને જે ઈ કરશે તો હવે કોકરોચ જનતા પાર્ટીને ક્રેડિટ મળે તો વિપક્ષ સામે એક બીજો મોટો પડકાર ઉભો થાય એમ છે. કારણ કે વિપક્ષની કોંગ્રેસ કે સપા કે બીજા કોઈ પણ એની આબરૂ અત્યારની વાત કરું છું, એવી કોકરોચ જનતા પાર્ટી જેવી તો નથી. કારણ કે એ તો ઓનલાઈન પાર્ટી છે, એના કોઈ કાર્યકરો નથી, એને ક્યાંય બાકીનું કોઈ સંગઠન નથી. તેમ છતાં અને કોઈ બીજા જાણીતા ચહેરા નથી, દીપકેને બાદ કરતા કોઈ જાણીતા ચહેરા નથી. તેમ છતાં એને આવડી મોટી જો ફતેહ મેળવી હોય તો સ્વાભાવિક જ છે ઈ પોલિટિકલી હવે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે આ બધું જે છે આખા દેશમાં ફરી વળશે. એટલે એને ક્રેડિટ મળે એ હવે કોંગ્રેસ થી માંડીને બીજા વિપક્ષોને ગમશે નહીં. કારણ કે આ તો ભારતીય જનતા પાર્ટી વાળા જેમ કે છે એમ હવે વિપક્ષો કે છે. હવે કેશે અત્યાર સુધી ભાજપ કહેતું હતું કે કોકરોચ જનતા પાર્ટી આમ આદમી પાર્ટીની બી ટીમ છે. અને કેજરીવાલે તમે જાણો છો છાતી કૂટી હતી ને જયારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી આવી હતી મેદાનમાં, ત્યારે એને કીધું કે અમારા આંદોલનને હાઈજેક કરવાની કોશિશ છે. તો એને એમ જ કીધું કે કોકરોચ જનતા પાર્ટી આના આંદોલનનો હકદાર છે. એ આંદોલનને હાઈજેક કરીને આ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પોતાની જમીન મજબૂત કરવા કે તલાશી રહી છે. એવું તો ભૂતકાળમાં કેજરીવાલ બોલી જ ગયા છે. એટલે હવે ફરીથી પાછું કહેશે કે આ આંદોલન કોકરોચ જનતા પાર્ટીનું છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી થી માંડીને કોઈ વિપક્ષે આનો જસ લેવો નહીં. એટલે મેં તમને કીધું ને, હવે જો જવાબદારીમાં, મેં તમને અગાઉ એક વખત કીધું જવાબદારીમાં આપણે ત્યાં કબડ્ડીની ગેમ જે છે ને ઈ પ્રાધાન્ય આપે, ટાટિયા ખેંચવા. જવાબદારીમાં ટાટિયા ખેંચ, પણ જસ લેવામાં ખોખો. સમજ્યા? હવે જસ લેવામાં એકબીજા જે છે ને ઈ બધી વ્યવસ્થા કરશે. હા, જવાબદારીમાં ખોખો ને જસ લેવામાં ટાટિયા ખેંચ, જસ લેવામાં ટાટિયા ખેંચ. હવે ઓલા કહેશે કે મારે કારણે થયું, કોંગ્રેસ એમ કે છે અમારે કારણે થયું, સપા એમ કે છે કે અમારે કારણે થયું, બીજા વિપક્ષો કે છે કે અમારે કારણે થયું, કોકરોચ જનતા પાર્ટી કે છે અમારે કારણે થયું, આમ આદમી પાર્ટી કે છે કે અમારે કારણે થયું. સમજો, ઈ જસ લેવામાં બધા ખોખો રમશે. પણ જો કઈ માની લો કે ન કરે નારાયણ, આ તો વાત છે, કાંઈક પણ અજુગતું બન્યું હોત તો જવાબદારીમાં કોઈ નહીં, તો બધા એકબીજાને ઉપર ઢોળી દેત. એટલે તમારી જાણ ખાતર ઇન ટોટાલિટી કહું તો અત્યારે કોકરોચ જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે.
સરકારની પણ એક રીતે કહું તો જીત થઈ છે, બે જીત્યા છે. સાંભળજો, આ પહેલી એવી મેચ છે જેમાં કોઈ હાર્યું નથી, બે જીત્યા બુદ્ધિપૂર્વક. અને હાર્યું કોણ? હવે વિપક્ષો. હવે ઈ આને બાજીને કઈ રીતે પલટાવે છે એના ઉપર બધો આધાર છે. જી સર, તમે કહ્યું તે પ્રમાણે. પરંતુ સર, જેનજીનું જે આટલું મોટું 36 દિવસનું આંદોલન કદાચ દેશની અંદર પ્રથમ વખત થયું હશે, અને એમાં કદાચ મોદી સરકાર ઝૂકી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. કારણ કે રાજીનામું પણ આવ્યું. છેલ્લા 2 દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનજીઓની સ્ટાઇલની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર રીલ પણ બનાવી રહ્યા છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કે જે નેપાળ વાળીને એવી થવાની બીકે કદાચ રાજીનામું આપવું પડ્યું હોય. ના, એમાં એવું છે, જુઓ, નરેન્દ્ર મોદીને તો આફતને અવસરમાં પલટાવવાની ટેવ છે. એટલે તમે જો 2 દિવસથી ઈ જેનજી હારે સીધા કનેક્ટ થાય એવો વિડીયો બહાર પાડે છે ને રાતના, તો ઈ ઘટના શું છે? ઈ એમ કે છે, હજુય છું એ ખુમાર ને હજુય હું જવાન છું, ભલે ને કાળ આવતો હું સાવધાન છું, હું એ ગોવર્ધન સમા ઊંચકું છું પહાડ દુઃખના, નિહાળી લો સ્વયં મને હું વિધિનું વિધાન છું. એટલે આ કઈ ઓછી માયા નથી. નેપાળ બેપાળ તો થાત થાહે, પણ આને સીધું કનેક્ટ કર્યું છે જેનજી સાથે નરેન્દ્ર મોદીએ. હવે નરેન્દ્ર મોદી સીધા એને આજે કદાચ રાતના વિડીયો બહાર પાડશે, તમે લખી રાખજો કે ભાઈ અમે તમારી બધી માગણી માન્ય રાખી લીધી, હવે તમને હાથો બનાવી ને કીધું ને, હેલો ફ્રેન્ડ્સ, ડિયર ફ્રેન્ડ્સ એવા શબ્દ વાપર્યા. એટલે ઈ કહે છે કે ડિયર ફ્રેન્ડ્સ, તમારી વાત સાચી હતી, અમારી સરકારે બિલકુલ બધી માગણી માંગી લીધી છે, હવે તમને કોઈ હાથો બનાવીને પોતાની છબી ચમકાવવા નીકળે તો મારી તમને મિત્ર તરીકે વિનંતી છે કે તમે હવે મને એમાં સપોર્ટ આપો. એમ કરીને આખા આંદોલનની બિલકુલ હવા કાઢી નાખશે. એટલે તમે એમ કહો ઝૂકવું તો ઝૂકવું બુકવાનો સવાલ નથી. ખબર જ છે નરેન્દ્ર મોદીને કે આ અત્યારે જે જમાત વિપક્ષોની નીકળી પડી છે એને કોઈ જેનજી સાથે લેવા દેવા નથી, એને તો પોતાની છબી ચમકાવી છે. ઓલા ભાઈ રાહત ઇન્દોરી કે છે ને કે અંદર કા જહર ચુમ લિયા ધૂલ કે આ ગયે, કિતને શરીફ લોગ છે સબ ખુલ કે આ ગયે. બધા હવે અત્યારે આવી ગયા. પણ મેં તમને કીધું તેમ આ ભાઈ નરેન્દ્ર મોદી પણ છે, તમે જાણો છો 2 દિવસથી વિડીયો બહાર પાડે એવી રીતના કરીને હજી બીજા ખેલ કરીને પણ જેનજીને પટાવવા મનાવવામાં એ મહદ અંશે સફળ થશે. અને વિપક્ષોની સામે પડકાર જે અત્યારે વિપક્ષો કરવા માંગે છે એની સામે લડવાની પણ એ બિલકુલ હામ ધરી લેશે. એટલે હવે બે જોવાનું ઈ રહેશે કે વિપક્ષો અને શાસક પક્ષ કોણ જેનજીને પોતાના ખેમામાં હજી જાળવી શકે છે અને કોણ આંદોલનને યા તો પ્રજ્વલિત એટલે તો વધુ આગ લગાડી દે એવું બનાવે અથવા તો હાવ ઠારી દે. એટલે આપણે કહીએ ને, અબ તો હવા યહી કરેગી રોશની કા ફેસલા, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. જી 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 સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર.